લકડી મરતે લકડી દેખ તમાશા લકડી કા. આ ડોહી એધરા પણ બાયણે મૂકીને જઈ છે. મારો શાને અહીં પધારી ને મારે શું કરવાનું? આ મારે બધો વળાકું મારે કરવો પડે છે. એક બાજુ લાઇટનો હલાળો, એક બાજુ પાણીનો હલાળો, બધો કંટાળો આવી જાય જબરજસ્ત. એક બાજુ ડુંગળીઓ સોંપવાની છે, એક બાજુ આ બધું મારે કરી આલવું પડે છે. આમાં આ મારે પાછું આમાં અત્યારે સાયલો ઘોડવો પડે, ડુંગળી રોપ લેવા જવું પડે. એ પાછો ગામમાં જશે શાને આવે અને એક તો લાઇટનો તો હજ્જો છે જબરજસ્ત પ્રોબ્લેમ થઈ છે લાઇટની. જે એક બાજુ તો આ સાયલો ઘોડવાનો, મારે કરવાનું, પાણી વાળવાનું. ઘઉં બગડી ગયા છે, ઘઉંમાં કોઈ સારો આવ્યો નહીં. એ કહેતા ઘઉંમાં હારી ડુંગળી સોંપી દેવી, ડુંગળીવાળા રૂપવાળા પાસે જવું જ પડે. આ ઘઉં આ જો ઘઉં ભેરી જગ્યાએ જવું ક્યાં છે? આમાં શું કરવાનું મારે? પણ પૂછવું પડે. ડાયાલાલને પૂછું કે આ ઘઉં થા આમાં આ ચેતરે ગોળી નાખ્યા, કુકડે ગોળી નાખ્યા, આમાં હાલ શું કરવું? આ એક બાજુ બળજો પૂછ્યો છે, આ બોજ મેળ્યો છે, એમની મોય બોજ મેળ્યો છે. કહું છું કે હું આમ કરો પણ કરતો નહીં. હું મારે મને હાલો એટલો કંટાળો આવ્યો કે હું કરી નાખું. હું આ મારા રોપ લેવા જવું જ પડે. આ એક સારામાં તો લહણનું ઉગી ગયું છે, અસલ ઉગાડી નાખ્યું છે. એક સારામાં કરી દીધું છે, લહણ ઉગી ગયું છે, જો ધોણાવું ગયા છે. ઓહો મામાની વગર કોઈ મેચ જબરજસ્ત ગોળી નાખ્યું પડે. અસલ જબરજસ્ત મેચ ઉગી છે, ફર્સ્ટ ક્લાસ. ઓહો લહણ કોઈ ઉગી છે, કોઈ ધોણાવી ગયા છે, કોઈ ધોણાવી ગયા છે, કોઈ કહેવાની વાત નહીં. લહણે ગોળવું પડે. આ તો બધું ગોળી આગળ ના થાય યાર, ગોળવું પડે, મજૂરી કરવી પડે, તાને મેળ પડે. તાને આ તો ઓહો ડુંગળીઓ સારી થઈ છે. અમે આ ડુંગળીઓ જ વાપીશ. હું ડુંગળીનો ભાવ લેવો કે લેવો? આ રેગણીએ હારામ હારી છે. હેડો આ રોપ લેવા જવું પડે. કેવું પડે ઘઉં બતાવવા છે. હેડો આ કેવું પડે તો ઘઉં આ આમાં કે નહીં થઈ ના થઈ ખાલી બધી ડુંગળી સોંપીશ, બધી ડુંગળી વાપીશ. આ એરંડોમાં આ પડતરી છે એમાં ડુંગળી વાપીશ, અમે વાઈ દેવીશ. મેળ તો કરવી નહીં, હાલ જ જવું છે, હાલ જ જમાવી જ જવું પડે. અમે દાખી લેવા પડે. ઝઘડામાં ઝઘડા પછી કર્યું અને પહેલાં પાણી આવે એટલે ઘઉં દોહી મારી નાખશે. ઘઉં વાવશું ને છે પાવડો છે ફટાફટ. કેટલા રહે છે? પાવડો આવતો નહીં. 7 વાગે. ઓહો કેમ હા ડાભાઈ રામ રામ. ખરા ને વર્ષે માં ઉપડ્યા થાય છે. હું કીધું કે ઘઉં જોજો, આ મારે ઘઉં આ આશા પડ્યા છે. જે વિચારે એવું કરે છે કે શંકરલાલ આપણે રોપ કર્યો છે કે પણ આ ઘઉં તો મારા તો તમારો છે. આ હું રહ્યું અમારે તો પેલા ઉધાણો મારે છે તમારા ભૂલી છે શું થાય? મારે એવું થાય છે, તારે મારે એમ થાય છે કે આ ઘઉં મારા થઈ જશે એમ મને એમ થઈ જાય છે. પણ જોજો ઘઉં હારા છે સમજા. ઘઉં તો આ તો આશા છે પણ પાછા ના પડે. હા પાછા ના પડે, ના પડે. આ તો ઘઉં તો સેવા થાય જતો આમ ઝુંબા થઈ જાય. તો મને હવે વિચાર આવે છે હા ના તો ઘઉં કાઢી નાખું, હા ડુંગળી હંગોળી લાવીને વાવું કામ. હું એમ જ વિચાર કરે છે પણ કે તમે મારા હાથી આવો કે આપણે બે ભાઈ જાય એ ભાઈ જાઉં ઓહો તો હું તમને બતાવું. તમને પસંદ પડે રાખ્યા ઘઉં નગાડા આપણે બે રૂપ લાઈન સોંપ્યા છે, કાઢી નાખવા ડુંગળો અને સોંપી દેવા ડુંગળો સોંપી દઈએ. ઊંડ મળી હાલ વળી ઊંડની જો વાત કરો તો નદીમ જવું પડે આપણે. નદીમ જઈએ. શંકાભાઈ શંકાભાઈ સાબરા હેડજો ફટાફટ. હાલ હેડો જવું જ લેડો લેડો. મોડું નહીં કરું. ના ના લગીર નહીં. એ બેટા મોટર માં ઘઉં લીપાવા હાલ જવું પડે ફટાફટ. હાલું રોપમાં ખાલું થઈ ગયું છે જબરજસ્ત. આહો ગલગોટા આવી ગયા છે અને રોપડો વેચાતો નહીં. હવે વેચાઈ ગયો તો પછી ટમાટરનો રોપ કરવાનો છે, કાઢો છે. હાલો રોપ હું વધારે કરી દીધો પણ હવે ગ્રાહક નહીં આવતા. શું કરું? આ બાજુ રોપ કે કોનો છે ખબર નહીં આપણને. હા પૂછ્યા છે ભાઈ, કાલું વધારે છે. પૂછ્યા ઓહો લે ભાઈ કેમ ભાઈ? રામ રામ. બોલા ભાઈ છે. રોમ રોમ. તો એવા હતા રોપ આપણો છે. તમારો શું કે હા રોપ તો સારું છે. શું ભાવ છે? બા મત તો તમારા માટે યાર છો એવું છે યાલું છું. પણ પેલા શંકરભાઈ કઈ ગયા છે આપણને કે રોપ આલુ શું હું કેમ શંકાભાઈ નો રોપ જોયો તમે? કઈ ગયો છે યાર? એમ છે આણો છે યાર. આ બાજુ હો ને મારે તો માઠજી લાયેલો છું હું. હે અને શંકાભાઈ નું વાસી ગોમવાની લાઈન માં આવ્યો છે.
મારી લાગે તાણ માઢનો છે જો તમે આમ રોપ તો જો તમે યાર એક ઉછેર બતાવજો મને એકદમ લાલ ડુંગળી છે યાર લાલ ટકા હા એકદમ લાલ ડુંગળી છે જો આ તો સારું એકદમ લાલ ડુંગળી યાર મારી નહીં આવી ડુંગળી હારી છે પણ પેલો કીધું છે કે અડધો રોપ તમને મફત ચાલુ છે એમ કીધું છે ચમ ફરી ગયું છે એમ છે મારે હાડું શંકા પૈસી બગડી છે ને કે ગરાક નહીં જવા દેવું બધું ફ્રી હાલ દેવો છે રોપ પણ ગરાક નહીં જવા દેવું હબળો તું હબળો હા. તમારો રોપ હોય છે લેવો છે તો લઈ જાઓ તમે હું એ તો પણ કરું હા. છું થોડું ભાવ કે ભાવ મોકે આખું ભાવ મો હા મો તો હું જોડિયો બન ચાલુ છે યાર મોટી મોટી હા જોડીને હું રાખી છે 10 રૂપિયા લેવાની છે બજી પેલું આ ચીજ 8 રૂપિયા કીધું છે મને હજી બી કીધું 8 રૂપિયા કીધું છે અતુલ ભા હા. અમે આવી ગયો વળતા 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 આવીએ એમ કરો ઓ, ગમો દઉં તો ભાઈ સોય લેતા નહીં રોપ હા લાલ લે જોઈ ના લે પહોંચી લઈએ આયે પાછા હાર એ લાગલા ઘર જો મને હું થાકી ને તમારો હા હેડ એમ પાછો હું તો રગડા હેડું છું યાર તાને યાર હું કેટલો જોરમાં ભાઈને વેલા કાઢ્યા છે રોપ વેચવા પણ હજી આયા નહીં સાયકલ લઈને જાય છે તોય આયા ના વેલા કાઢ્યા છે એટલે તો રોપ વેચવા કાઢ્યા છે પણ અરે બીજા ફરતા હોય ને મને હતર આ રોપ નેદા મારી નાખી વેલડનો રહ્યો છે રોપ જ નેદ્યા જશે પણ એલા હજી આયા નહીં ઓ માવતા લાગ્યું છે આ બડ્યો રોપ ખબર ને એ આ ચાલો જબ્બર બેસવાનો છો એ થઈ જાય કે બૂમો ફોન પાણી પણ તાના ગાડી બની જાય બૂમો કરતા બૂમો પણ માટે ગોગળો જ બેસી ગયો શાબા એક મૂળી નહીં વેચવાની વાની હું બરોબર થાય છે એક મૂળી વેચવા નહીં દેવાની એ લેતા આવો. હા કેરેટમાં મેં દે લાવજો ઝપટ કરો પેલું બરાબર આપણે તો અડધું હેતર ખાલી થઈ ગયું ને પેલા ભાઈ તો અડધા હેતરમાં તો એટલા આપણે બધું હે કરી નહીં પડ્યું છે આવડું મોટું હું જોઈ રહ્યો તો હમ. થાકી જાય છે બૂમ પાણી પાણી દુકાન ગળું મુકાઈ ગયું હોય તો પાણી પી લેવાનું ને. એ તો બહુ ફોન મારવી પણ આ તો ગોળ ગોળ આપણે ડુંગળે થઈ છે ઈમાન ના કોના ના વેસે હા એ વાત સાચી પણ 11 વાગે યાર ચોખા નોપ છે એને ખાહણું છે પછી જતો હા 7 વાગ્યા ના કાઢ્યા હતા જે 11 વાગ્યા ફટાફટ નોપ તું લે, બધી આવી જાય ફટાફટ આ પાર મિલો છે ને પાછા વેચવા કાઢી મિલી શંકરપીન એટલે જતા જણિયાની સુનગણે ઝાડા પડી ગયા ઝાડા તમે કાઢું છું વહેલા ને. કાલે નેડી ના લો છો અમે ગોમાં બેસી ના આયા બધા ચેક થાકી ગયા છે હેઠ તો જવાનું એ તો અલગ રસ્તો છે. સાયકલ આલીશ તો એટલા માટે તો. દોડામાં મને પંચર પડી ગઈ આગળમાં વળી આવવા પૂરી પડે પાછી તમે ફટાફટ તોડ્યો ને હેને મગજ પાણી ગણ્યો છો આમ કંટાળો આવી જાય છે 11 વાગ્યા આ આયા શિયાળા વાળે તું તને ખમણતા સાગા આ માર ભાઈ તો રોલો છે ને ના વાગે આ શિવે રોલાઈ કરી દે લેને જે માર બાપો બેસવા જાય 1 કલાક વાતો કરવા લે છે જેના જેના હા જી બીજી વાતો વાત કરવાની બસ આનો ગણ્યા તાણે હાલ season- ગણે વેસાઈ season માં કોણ કરી લેવાનું છે પણ થઈ છે મારો ભાઈ છે ને એક નંબરનો મોડા વેલી કરે છે ઉભો રેસ પાછો જ તો. થોડું આ છે દાળ ઉભો રહે. બૂમ પાણી પાણી જલ્દી હું કર્યું રોકનું એમ કર્યું રોક તો પેલા ઘેર ગયા હતા પણ શંકુ ભાઈ તો ગમ ગયા છે શંકો ભાઈ આયા હે આમ તો આયા હેડો કે લગી હેડો મુકતાવડા હેડો હા અરે ભાઈ હા. ઓ કેમ બા હાલ હાલ એ અમે ઘેર તો જઈને આયા તઈ અમે ખાવું છે ભૂખ લાગે બરોબર હા ચાલો ધંધો તઈ છે યાર હું તો થઈ જા હા એક કામ કરો તાય પેલી રોકની વાત કરતા ચમ નહીં સેટિંગ ગયો નહીં, એ તો હાલ. એક કામ કરો એર બી કરી આલું હા એર બી જોડી કરી આલું 2 રૂપિયા હા એર બી કેમ કરું પણ મફત કીધો છે તું હેડ કીમ હું એ પાછો શું તવો ખડો તો લે એમ નહીં હા યાર લે કોઈ નહીં આલે બજારમાં તો કાલે આવી બસ કાલે કાલે હો 100 ટકા લઈ જા બસ નહીં એટલે કહું છું હા હા લઈ જાય છે ભાઈ કોઈ નહીં કરે તો હું ધંધો કરે તો ચિંતા ના કરતો હો. રોક તો બધો વેચી મારી હશે કાલે તો રૂપિયા મેં લઈ જાવ હો સારું તને હું જોડી કરી મેં કુશું હા 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 ઓકે હા
ધૂળી ના કરતા અરે, ધંધો થતો નહીં. આ રહી વાલી ભલી સ્કોર્પિયો રહી તો હે? આ રહી સ્કોર્પિયો. અરે ઉભા રાખ હા. અરે શંકરભાઈ ગરાક આઈએ ગયો જો 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 પટાવાની વાત કરો ગમે તે બાકી મેં એ ભાઈ એ ભાઈ ભાઈ એક તો ઉતાવળી હોય ને હોપડતો નહીં બેરો હોપ છે ફોન કરા બે થઈ જાય. હે ને હમણાં ઓમનો આપણે ડુંગળીઓ નો નોક છે વ્યવસ્થિત છે પણ હોકાઈ જશે ને તે મારતા કઈ હો કઈ શું મફત મળતું હોય તો લઈ લેવાય. આપણે પાછા ખબર હે બે પેલા મૂળો ભાઈ કહેતા કે 2 રૂપિયા આલું 2 રૂપિયા આલું એમ કહેતા હતા ને આજે મફત મળે તો લઈ લેવાય એમ કહું છું. હા બાના છેંડની ડુંગળીઓ છે આવણી ના થાય આવણી થા આવણી આવણી હા હું કઈ છે આવણી ડુંગળી આ ખાને નો શોપિંગ છે ને તો આ જોજો છેવણી છે કેમ બા હું ખબર છે છેવણી છે એક દાડો તમારે ઘેર શાક બનાવવાનું હા. એક દાડો મારા ઘેર આ છેવણી ડુંગળીઓ છે આપણે મરસું મેઠું વધા અને બરાબર. તેલ વધા બરાબર વધા કે ના વધા વધા આમ ખાવા આપણે બે પાછા ઠીક છે જોજો તમે વિચાર કરો ના શું શંકરભાઈ ડુંગળી મસ્ત હતો. એક નંબર ડુંગળી એક બનાશ નંબર ડુંગળી હા? એક નંબર ડુંગળી બનાશ ડુંગળી ડીસાઈ લાયા ડીસાઈ હા ડીછાની બાબા, ડીછા છે હા. નોક લાવે છું લો ફારો છે હા? હા ડુંગળી તો લાલ ડુંગળી છે ને? લાલ ડુંગળી છે લાલ ડુંગળી છે તો પણ પણ હિટ ડુંગળી છે બનાશ ડુંગળી ખાઈ જુઓ આ ઉપરથી કેમ બન્યો છે આ ઉપરથી આ કેમ બન્યો છે પોદ? એક તો દવા સોની છે ને હા. એટલો બનો ને જો તમે ચાખી જો આમાં ફળો આવજો ડુંગળી હાઈ છો ફળો હમ. લીલો મરચો છે નીંગણો છે ટમેટીનો રોપ ટમેટીઓ છે રેગનો તો રોપ હા બધું આલો આપણે. બધાની બધાની હું ભાવ તો મને માટલો વ્યાજુ નહીં કરી બોલો ન્યાજો નહીં તે નેદાવ રોપતા ને હા ફટાફટ છીએ એ મૂર્તિભાઈ આવજો ફટાફટ ઘણા ગયા છે એમ કરો આજે રવા દો અને કાલે વહેલી છે કાલે વહેલી છે. હજી છૂટો વહેલી વર્ષો પછી મજૂર કરીએ કે મેં હજી બધું કરો પછી કોની મોન ખાઈ મૂકવાની હા મામા મેની સોપી લેવાની બટને પોણી પછી વાળવાનું તરત ભૂંગો બટને નો મોસ થઈ ને હું ચાટ લઉં છું. પણ સમાચાર હા વાલી નહીં જવાની વહેલી આવલા છો તો નહીં આ તો બનાસની ડુંગળી છે ને હા હેનાઈ ના એના નાગા ના હેનાઈ તો એ બરોબર. આપણી ગેરંટી છે આપણી ગેરંટી છે હા તો હોજદારનું શું કેવું હારે આજુ પેલા હા મરસોનો થોડોક રોપ આપશું ને ના, આમાં બસ. આપશું લે લે હળદણ વજીએ કોટી કોટા કોટી આ બધો લઈ જવાનો છે તેન પાળા થા તેન પાળા મારા થા તેન પાડા વન એટલે આ ડુંગળી અમારે બધી લઈ જ જવાની છે હાલ તને હાલ તોણી પૈસા નહીં મળે છાણ આલી છે પૈસા હા પૈસા થોડા રૂવાના વાટે દર્દન છાણથી દા ચાલથી દાદા પેલા મૂળજી ભાઈ માં ફચકી દેતો ને દર્દન નો વાયનો કરું છું હા તમારા માટે ને તો મિલિયન તો પણ મૂળજી ઓલે ભાઈ પાછા ને ના એ હા માર ભાઈ આ છે બધું એક જ છે આ બધું હાલ એક હાલ છે. હાર હેડો એટલે તો ધૂળજી હતા 2 રૂપિયા વાળા હતા હાર હેડો પણ હું કહું છું હા આ મિત્રોને કહી શકું હા? જેનો રોપ જોવા ને હા એ વખત નદીમાં લઈ જાય તલવાળા નદીમાં વાયેલો છે રોપ હા આ લે સસ્તા ભાવ વ્યવસ્થિત મળે વ્યાજી બાબુ ઓવા આ બધો રોપ બધો રોપ હો હારું હારું જય માતાજી મિત્રો જય માતાજી. જેનો મૂળ આ રોપ જોવા અહીં લઈ જજો નદીમાં આપણા વેજી પર મળશે તલવાળા સાબરમતીમાં મળે છે વ્યાજી ભાવ જય માતાજી જય જય માતા માતાજી